આજના વિડીયોમાં એવી મોટી અને ચોંકાવનારી ખબર લઈને આવ્યા છીએ જેને સાંભળીને તમે પણ કહેશો કે આખરે દેશમાં અને દુનિયામાં ચાલી શું રહ્યું છે। શું ખરેખર ભારતમાં હવે કાગળની નોટો બંધ થઈને નવી પ્લાસ્ટિક નોટો આવવાની છે? શું હવે ઇન્ટરનેટ વગર પણ યુપીઆઈ પેમેન્ટ કરી શકાશે? અને ગુજરાત માટે અંબાલાલ પટેલે એવી શું ભારે આગાહી કરી છે કે આગામી દિવસોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। આ સાથે જ અમદાવાદની ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં 9 લોકોના મોત, રશિયા પર 370નો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો અને દિલ્હી આંદોલન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના સમાચાર પણ ચર્ચામાં છે। એટલું જ નહીં, સીએનજી અને ઈંધણના ભાવ વધારાથી સામાન્ય જનતાને મોટો ઝટકો લાગ્યો છે। જ્યારે એક એવી પ્રેમ કથા પણ સામે આવી છે જેમાં એક વ્યક્તિએ પોતાની પ્રેમિકા માટે લગભગ 10,000 કિલોમીટર સાયકલ ચલાવી ઇતિહાસ રચી દીધો। તો દોસ્તો, આજના આ વિડીયોને બિલકુલ સ્કીપ ન કરશો, કારણ કે શરૂઆતથી અંત સુધી દરેક સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના અને રસપ્રદ છે। વિડીયોને લાઈક કરો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરો અને ચાલો શરૂ કરીએ આજના સૌથી મોટા અને ધમાકેદાર સમાચાર। તો સૌથી પહેલી અપડેટ છે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પીએમ નરેન્દ્ર મોદીની સલાહ પર ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારી લીધું છે। નીટ પેપર લીક મામલે વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે બપોરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। પીએમ મોદીની સલાહ પર રાષ્ટ્રપતિએ નિર્દેશ આપ્યો છે કે કેબિનેટ મંત્રી પ્રહલાદ જોશીને તેમના વર્તમાન પોર્ટફોલિયો ઉપરાંત શિક્ષણ મંત્રાલયનો હવાલો પણ આપવામાં આવે। ત્યાર પછી નેક્સ્ટ અપડેટ છે, પેપર લીક સુધારા બિલ કેબિનેટની મંજૂરી બાદ 27 જુલાઈએ સંસદમાં રજૂ થવાની શક્યતા છે। દેશભરમાં નીટ પેપર લીક સહિત વિવિધ ભરતી અને જાહેરાત પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિઓ પછી કેન્દ્ર સરકારે પેપર લીક વિરુદ્ધ વધુ કડક કાયદો લાવવાની પ્રક્રિયા તેજ કરી છે। અહેવાલોના જણાવ્યા અનુસાર પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં પબ્લિક એક્ઝામિનેશન એક્ટ 2024માં સુધારા સંબંધિત બિલને મંજૂરી આપવામાં આવી છે। ત્યાર પછી નેક્સ્ટ અપડેટ છે, કાગળની નોટો ભૂતકાળ બનશે, ભારતની નવી હાઈટેક પ્લાસ્ટિક નોટોની ખાસિયતો। ભારતીય રિઝર્વ બેંક દ્વારા દેશમાં ટ્રાયલ ધોરણે પ્લાસ્ટિક એટલે કે પોલિમર કરન્સી નોટો રજૂ કરવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે। કાગળની નોટોની સરખામણીએ પ્લાસ્ટિકની નોટો વધુ ટકાઉ, મજબૂત, સ્વચ્છ અને નકલી નોટોના દૂષણને સંપૂર્ણપણે દૂર કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। તો દોસ્તો, આ વિશે તમારી શું રાય છે કોમેન્ટમાં જરૂર જણાવજો। ત્યાર પછી નેક્સ્ટ અપડેટ છે, અંબાલાલની ભારે આગાહી, આગામી 2 ઓગસ્ટ સુધી જ ગુજરાતમાં થશે જળબંબાકાર। ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ ચૂક્યું છે। બંગાળના ઉપસાગરમાં સર્જાયેલું વરસાદી વહન ગુજરાત તરફ વળી રહ્યું હોવાથી આગામી 48 કલાક રાજ્યના અનેક વિસ્તારો માટે ખૂબ જ મહત્વના સાબિત થશે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 24 થી 27 જુલાઈ આ દિવસો દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર વધશે અને ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ રહેશે। ત્યાર પછી નેક્સ્ટ અપડેટ છે, એક્સપ્રેસ વે પર નવા ટોલ દર થશે લાગુ, 5% કરાયો છે વધારો। એક્સપ્રેસ વે પરથી મુસાફરી કરતા વાહન ચાલકો માટે ફરી એકવાર ખર્ચમાં વધારો થયો। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એક્સપ્રેસ વેના ટોલ દરોમાં ફરી આશરે 5%નો વધારો કરવામાં આવ્યો। નવા ટોલ દરો 21 જુલાઈથી અમલમાં આવી ગયા છે। ત્યાર પછી નેક્સ્ટ અપડેટની વાત કરી લઈએ તો હવે ઇન્ટરનેટ કે નેટવર્ક વગર પણ ચાલશે યુપીઆઈ। નો ઇન્ટરનેટ ઝોનમાં સરળતાથી થશે પેમેન્ટ। યુપીઆઈએ ભારતમાં ડિજિટલ પેમેન્ટ કરવાની રીત પૂરેપૂરી બદલી નાખી છે। હવે જો ઇન્ટરનેટ ન હોય તો પણ યુપીઆઈથી પેમેન્ટ કરી શકાશે। હાલમાં જ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈએ જાહેરાત કરી છે કે તેઓ એક એવી નવી ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે જેનાથી ઇન્ટરનેટ વગર પણ દુકાનો, ફ્લાઇટ અને અંડરગ્રાઉન્ડ મેટ્રોમાં યુપીઆઈ પેમેન્ટ કરી શકાશે। તો દોસ્તો, આ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। ત્યાર પછી નેક્સ્ટ અપડેટ છે, અમદાવાદ રામોલ ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો, કમાણીની લાયમાં 9 લોકોના જીવ ગયા છે। 18મી જુલાઈએ ગણેશ વિસર્જનના ઓર્ડર માટે દાહોદથી શ્રમિકો લાવીને કામ ચલાવવામાં આવી રહ્યું હતું। પોલીસે મુખ્ય આરોપી મેહુલ ડોઢિયા સહિત 3 લોકોની ધરપકડ કરી છે। આ જ રીતનો અગાઉ પણ 2014માં બ્લાસ્ટ થયો હતો અને હવે ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર પણ ચલાવવામાં આવશે। ત્યાર પછી નેક્સ્ટ અપડેટ છે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએને નીટ યુજી પેપર લીક બાદ સુધારાઓના અમલીકરણમાં થયેલી રૂપરેખા આપતું સોગંદનામું દાખલ કરવાનો આદેશ કર્યો છે। કોર્ટે કેન્દ્ર સરકારને ભૂલોનો સિલસિલો સમાપ્ત કરવા પણ કહ્યું છે। ત્યાર પછી નેક્સ્ટ અપડેટ છે, નીટ મામલે દિલ્હી પ્રોટેસ્ટ બાદ હવે બિહાર સળગ્યું। નીટ પરીક્ષા મામલે દિલ્હીમાં સીજેપી આંદોલન વચ્ચે રાજધાની પટનાથી ભાગલપુર, છાપરા અને ઔરંગાબાદ સુધી રાજ્યભરમાં હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે
અનેક સ્થળોએ પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઉગ્ર અથડામણો થઈ, જ્યારે કેટલાક વિસ્તારોમાં પથ્થરમારો અને લાઠીચાર્જની ઘટનાઓ પણ સામે આવી. સૂત્રોના જણાવ્યા અનુસાર ડાબેરી વિદ્યાર્થી સંગઠનોના કાર્યકરો અને અન્ય વિદ્યાર્થીઓ ગાંધી મેદાન પહોંચવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. ત્યાર પછી વાત કરીએ આગળની અપડેટની, તો 370 ડ્રોન વડે યુક્રેનનો એવો ભયાનક હુમલો કે રશિયા કાળા વાદળોથી ઢંકાઈ ગયું. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે એક અત્યંત ખતરનાક વળાંક પર પહોંચી ગયું છે, જેથી યુક્રેને રશિયા પર સૌથી મોટો હુમલો કરી તેની રાજધાની મોસ્કો સહિતના વિસ્તારોને નિશાન બનાવ્યા. યુક્રેને એક સાથે 370થી વધુ ડ્રોન લોન્ચ કરીને રશિયામાં ઘૂસીને ભારે તબાહી મચાવી, જેનાથી મોસ્કોના આશરે 50 કિલોમીટર પૂર્વમાં આવેલા અનેક કોમ્પ્લેક્સ અને એક ઓઇલ ડેપોમાં ભારે આગ લાગી હતી, જેથી કલાકો સુધી આકાશમાં કાળો ધુમાડો છવાયેલો રહ્યો હતો. ત્યાર પછી નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મોંઘવારીનો મોટો ઝટકો, સીએનજીના ભાવ 90 પ્રતિ કિલો પાર, અદાણી ગેસે કર્યો વધારો. દોસ્તો, સામાન્ય જનતા પર મોંઘવારીનો એક વધુ મોટો બોજ આવી પડ્યો છે. ગ્લોબલ એનર્જી માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઉછાળાને પગલે સરકારી ઓઇલ કંપનીઓએ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તો ત્યાં જ અદાણી ગેસ દ્વારા પણ આજે સીએનજીની કિંમતમાં પણ 2 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યાર પછી આગળ નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો ભાજપના ધારાસભ્ય રમણ વોરાની ખેતીની જમીન સરકાર હસ્તક કરાશે, ખેડૂત બનવાનું સપનું કચ્ચર ઘાણ. ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ, પૂર્વ કેબિનેટ મંત્રી અને ઈડરના ભાજપના વર્તમાન ધારાસભ્ય રમણલાલ વોરાને ખોટા ખેડૂત બનવું ભારે પડી ગયું. સત્તાનો રાજકીય વગનો દુરુપયોગ કરીને પોતાના જ મત વિસ્તાર ઈડર નજીકના દાવળ ગામમાં ખોટા દસ્તાવેજોના આધારે પુત્ર અને પત્નીના નામે ખરીદેલી 7 એકરથી વધુની ખેતીની જમીન હવે સરકાર હસ્તક કરવાનો આદેશ ઈડર મામલતદાર દ્વારા કરવામાં આવ્યો છે. તો દોસ્તો, આ વિશે તમારું શું કહેવું છે, કોમેન્ટ જરૂરથી કરજો. ત્યાર પછી નેક્સ્ટ અપડેટ છે સાયકલ સફરની, એક દલિત કલાકારના પ્રેમની અનોખી દાસ્તા. દોસ્તો, પી.કે. મહાનંદિયાએ પ્રેમિકા લોટ્ટાને મળવા 9650 કિલોમીટર સાયકલનો સફર કર્યો. 1970ના દાયકામાં દિલ્હીથી શરૂ થયેલી આ અસાધારણ પ્રેમકથા સ્વીડન સુધી પહોંચી હતી. ગરીબી અને ભેદભાવ વચ્ચે ઉછરેલા પી.કે. કન્નોટે પ્લેસમાં પ્રોટેટ બનાવી ગુજરાન ચલાવ્યું. લોટા સાથે લગ્ન બાદ પૈસા વિના 4 મહિનાની સાયકલ યાત્રા કરી તેઓ યુરોપ પહોંચ્યા હતા અને હવે આ લવ સ્ટોરી પર પ્રિયંકા ચોપડા નિર્મિત ધ સાયકલ ઓફ લવ ડોક્યુમેન્ટરી ફિલ્મ 28 ઓગસ્ટે અમેરિકામાં રિલીઝ કરવામાં આવશે. ત્યાર પછી નેક્સ્ટ અપડેટ છે મેક્સિકોના ચિયાપાસ રાજ્યના દરિયાકાંઠે શુક્રવારે 7.4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જેમાં યુએસ સુનામી ચેતવણી પ્રણાલીએ ચેતવણી આપી હતી કે દરિયાકાંઠે ખતરનાક સુનામી મોજા ઉછળવાની શક્યતા છે. ભૂકંપ મેક્સિકન શહેર પ્યુર્ટો મોડેરો નજીક 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો, પરંતુ અધિકારીઓએ જણાવ્યું છે કે જાનહાનિ કે નુકસાનના કોઈ અહેવાલ મળ્યા નથી. ત્યાર પછી નેક્સ્ટ અપડેટ છે ગૌરી સાથેના સંબંધો વચ્ચે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકી મળી હોવાના અહેવાલો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ટાયસન બિશ્નોઈ નામના એક વ્યક્તિએ આમિર ખાન પર લવ જેહાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો અને ચેતવણી આપી કે આવી ક્રિયાઓ સહન કરવામાં નહીં આવે. વધુમાં તેણે કહ્યું કે જેઓ સ્ટારડમના નામે આવી વસ્તુઓનો પ્રચાર કરે છે, અમે તેમના ઘમંડને કચડી નાખીશું. ત્યાર પછી નેક્સ્ટ અપડેટ છે રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાના એક ખતરનાક હુમલામાં 4 ભારતીય નાગરિકોના મોત થયા છે. આ હુમલો યુક્રેનના ઓડેસા બંદરથી રવાના થયેલા કોમર્શિયલ જહાજ એમવી ગોલ્ડન લિયો પર થયો છે. તે સમયે જહાજ પર 17 ક્રૂ સભ્યો હતા, જેમાં 5 ભારતીય નાગરિકો પણ સામેલ હતા. રશિયાના હુમલામાં જહાજ પર હાજર 5માંથી 4 ભારતીયોના મોત પર હવે ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે. દોસ્તો, ત્યાર પછી નેક્સ્ટ અપડેટ છે ઉત્તર પૂર્વના રાજ્યોમાં ચોમાસું બન્યું ખતરનાક, 28 લોકોના થયા મોત. દોસ્તો, દેશભરના ઘણા ભાગોમાં ચોમાસું હવે આપત્તિ બની ગયું છે, જ્યારે અમુક ભાગો એવા છે કે જ્યાં હજુ ચોમાસું આવ્યું જ નથી. ભારે વરસાદ, પૂર, વાદળ ફાટવા અને ભૂસ્ખલનથી જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને આસામમાં વ્યાપક વિનાશ થયો છે. અત્યાર સુધીમાં વિવિધ ભાગોમાં ઓછામાં ઓછા 28ના મોત થયા છે, જ્યારે લાખો લોકો પૂર અને વરસાદથી પ્રભાવિત છે. ત્યાર પછી વાત કરી લઈએ છેલ્લી અપડેટની, તો શિવસેનામાં ફરી રાજકારણ ગરમાયું. 6 સાંસદોના બળવા સામે ઉદ્ધવ જૂથે લીધો એસસીનો સહારો. શિવસેનાના 6 યુબીટી સાંસદો શિંદે જૂથમાં જોડાયાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ઉદ્ધવ ઠાકરે જૂથે લોકસભા સ્પીકરના નિર્ણયને પડકાર્યો અને વહેલી સુનાવણી એટલે કે મંગળવારની માંગણી કરી હતી. 21 જુલાઈના રોજ શિવસેના યુબીટીના વકીલે તાત્કાલિક સુનાવણીની વિનંતી કરી હતી. તો દોસ્તો, હાલ પૂરતા આપણા આ વિડીયોને આપણે અહીં પૂરો કરીએ છીએ. મળશું એક નવી માહિતી અને એક નવા વિડીયો સાથે.